જિલ્લાના વાગરા તાલુકાના જોગેશ્વર ગામે પોતાના હક અને અધિકાર માટે શાંતિપૂર્ણ લડત ચલાવી રહેલ સ્થાનિક ગ્રામજનો અને પોલીસ વચ્ચે ગંભીર ઘર્ષણની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। લાંબા સમયથી ન્યાયની આશાએ આંદોલન કરી રહેલ નિર્દોષ નાગરિકોનો અવાજ દબાવવા માટે તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરી મહિલાઓ અને પુરુષો સહિત ગ્રામજનોની સામૂહિક અટકાયત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે। લોકશાહીમાં પોતાની જમીન, રોજગાર અને મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે, પરંતુ જોગેશ્વર ગામની વર્તમાન પરિસ્થિતિ જોતા એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે વહીવટી તંત્ર જનતાનો શાંતિપૂર્ણ અવાજ સાંભળવાને બદલે સત્તા અને પોલીસના જોરે તેને દબાવવાનો સખત પ્રયાસ કરી રહ્યું છે। પોલીસની આ આકરી કાર્યવાહીથી રોષે ભરાયેલ અને લાચાર બનેલ ગ્રામજનોએ ભારે આક્રમક શબ્દોમાં વહીવટી તંત્ર તેમજ સરકાર સામે પોતાનો ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો। આક્રોશના આ માહોલમાં ગ્રામજનોએ અમને ગોળી મારી દો અથવા ન્યાય આપો જેવા હૃદયદ્રાવક નારા લગાવીને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો। નાગરિકોના મુખેથી નીકળેલ આ પીડાદાયક અને ધારદાર શબ્દો જ દર્શાવે છે કે સ્થાનિક લોકોની વેદના કેટલી ઊંડી છે અને વહીવટી તંત્રના ઉપેક્ષાભર્યા વલણ પ્રત્યેનો તેમનો અસંતોષ કઈ હદે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। આ અટકાયતના પગલે ગામમાં ભારે રોષ સાથે ચિંતાજનક શાંતિ પ્રવર્તી રહી છે અને આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે।